પછી આપણે જઈએ બધી મારે પેટી નહીં પેટી આવી છે એમાં તો ના લીધું શું પેટી હવે પેટી હતી એને તો પેટી આલો કે તો ગાઈસ આપણે દીવતી કરી લીધી છે હજી આપણે ચા નાસ્તો કરવા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ગાઈસ મમ્મીને હસકારના હવે જઈએ કામ બોય એવા તો આમ બધા હું એકલો જ છું વાર્તા પપ્પા પહાડ નહીં સકરા મમ્મી બધું તૈયાર થઈ જાય સામાન બામાન ના મારા ક્ષેત્રમાં જવાનું હાવણા બાવણા ભરીને હેડે ગોમડે મારા મિત્ર આવજો બાય બાય ડબ્બા દઈ ઊંચું પાછમાં પકડી લીધું ના આ ફોનથી છે પકડ્યો તો ગાઈસ આપણે સામાન બધો ભરીને સગડામાં પાટકી આવી ગયા દેવરાજને મોકલ્યો ખેતરમાં અને આપણે સગડાની રાહ જોઈને બેઠા ઊભા છે પાટે અને આપણે આજે પાછું આવવાનું છે સગડાના હંગા તો કાંઈ જ હવે ફાઇનલી કેવું થયું ખબર છે કે રોડ એકદમ સુમસામ થઈ ગયો 2 દાડા તો કેવું ટ્રાફિક હતું ત્યાં બાજુથી આ બાજુ જવામાં બહુ આ સહેલો સગડાનો માલિક જાય બાઇક લઈને ફાઇનલી હવે સગડો એ હવે તો હવે આપણે સગડામાં બેસી જઈએ આપણે સગડામાં બેસી અને આપણે પહોંચ્યા પાછળ માથે પહોંચવા આવ્યા છો અને હેમંતલાલ ગાઈસ આપણે ભીડ થવા ઊભા રહેજો મહેસાણા બાયપાસ સર્કલ હેમંતલાલ હુકાઈ જજો ખાધા વગર 2 વાગે તાન હવે એવો તો મને આટલો ઉતરવાનું છે જવાનું ડેર જો જવાનું આપણને જો આપણે જો ગાઈસ ઉતરી ગયા છીએ મતલબ હવે આવા જે ચા લેવા જે ચા પી રહ્યા
બહુ દાડે એમ ગમમાં આવેના બાવેના લઈને ભરીને આવી છે તો ઊંઘું તો પડે શું કરે પણ હાવે ના મૂક્યા તો બેહાર આગળ જઈને બેહા તો પાછળ આવીને ગયા આમાં તો કામ તો હાઈવે ના ગાડવા તો લેવા જ પડે દર્શી નહીં એના કોપા લઈ જાય એવું હા માની શકે ને નહીં ખાવા માની માની શકે મિત્રો અમે પહોંચી જશે ઘેર તો ગાઈડ આપણે કંબોઈથી હેડ્યા 7 વાગે તો આપણે ભરીને તો કેટલા વાગે પહોંચે છે બન્યા રહો અમારા બ્લોગ સાથે તમને બતાવું આપણે નીકળ્યા હો તો તો હજુ તો થોડું બતાવશે લોકેશન તમને ગાઈડ આપણે કુવારકા નદી પાટણ કુવારકા નદી પહોંચી ગયા આપણે અને હજુ તો ઊંઝા પોકેટ ખાવાનું છે આ પહોંચશે હજુ 1 કલાક થશે પાટણનો નજારો તમને થોડોક બતાવીએ રાતનું લોકેશન કેવું છે તો મિત્રો આપણે તો સઘળામાં કેટલા વાગશે ખબર છે રાતના 12 વાગશે 11 તો હાજર 12 વાગે આપણે પહોંચીને તો આ પાટણનું લોકેશન ધનતેરસ પાટણમાંથી આપણે તો 12-1 વાગશે તો તમે આજે તો હેપી ધનતેરસ પહેલાં તો અને તમે ધનતેરસનું ધન પૂજન કને કરી કોમેન્ટ કરજો આપણે તો કર્યું નહીં કે આપણે ટાઈમ જ મળ્યો નહીં હજુ તો કેટલા વાગ્યા હાથના 47 મિનિટ થઈ આ બસ છે દિયોદર અમદાવાદ તો મિત્રો આપણે તો ધન પૂજન કર્યું નહીં કે આપણા જોડે ધન આપતું ને શું પૂછવાનું તો જેને જેને કર્યું હોય કોમેન્ટ કરજો આપણે તો પાટણ છો
તમે જોઈ શકો છો શું વ્યૂ છે. જો ધમાકા ઓફર ગાડી પણ શનિ ઓફર છે ખબર નહીં હો. ઓફર કોક છે એ કાંઈ છે શોરૂમમાં જ્યાં હોય તો કોમેન્ટ કરજો. આપણે તો જ્યારે આ ટેન્કરના પાછળ પાછળ જવા દો. આ જીઓનો પેટ્રોલ પંપ. કોને કોને ડીઝલ પુરાવી પેટ્રોલ પુરાવી કોમેન્ટ કરજો તો આપણને ખબર પડે. આપણે પેલી બસ મળી હતી ખાલી સાઈડ. મિત્રો આપણે હરિભાનું પાર્લર છે રિટર્ન થઈને નીકળો તો આપણે ચા બાપીએ થોડીક એમની હોટલની અને હોય તો મુલાકાત પણ કરાવીએ. તો બન્યા રહો અમારા બ્લોગ સાથે કન્ટિન્યુ. આ પાટણનું બસ સ્ટેન્ડ આવી ગયું બહાર. જેને પણ બસમાં બેહવું હોય એ બહાર આવી જવાનું. સિદ્ધપુર, પાલનપુર ને ખેરાલુ. આપણે વળવા નહીં સીધું જવાનું. આપણે ફાઇનલી હરિભાના પાર્લર થોડું લોકો આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે સર્કલે વળ્યા નહીં, નકા વળી જાય તો સીધા ઊંચા ને. તો લાઈટ થાય ને એની હરિભાનું પાર્લર આવશે. તો મળીએ આપણે પાર્લર. આપણે ફાઇનલી પહોંચી ગયા હરિભાનો પાર્લર. એસબી શોપિંગ. હરિભા ઉભા જો કાચનો ગ્લાસ લઈને. તો મિત્રો હરિભા ઉભા પાર્લર શું ના જવું નહીં? હા આપણે વિડીયો જોઈએ રિવ્યુ. આ બાઇક કનું હા કોમેન્ટ કરજો. તો મિત્રો રાતનો નજારો આવો હોય. રાતે 12-1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી આ પાર્લર ચાલુ હોય. આ બાજુ સિદ્ધપુર જવાય, ખડીચા રસ્તા નીકળાય. અને આ બાજુ પાટણ બજારમાં એમના ઘર જોડે. તો મિત્રો આપણે હરિભાના ગોમમાંથી ચા પીને એમના ગોમ ઘૂઘરા નીકળ્યા હોય. જોઈ શકો છો મિત્રો આ એમનું ગોમ આ બાજુ. તો મિત્રો આપણે ફાઇનલી ગોમની બહાર નીકળ્યો હતો. પ્રાથમિક શાળા આ એમનો ગેટ. હવે આપણે અહીંથી ખાલી સાઈડ હા એમ એટલે આપણે સીધા ઊંઝા.
તો મિત્રો હવે ફાઇનલી આપણે તમને ઊંચા જઈને મળીએ. તો ગાઈસ આપણે દહીંનું રાઈસ આપણે ખાવા બધું ખાઈ લીધું ઊંઝાથી અને આપણે હવે નીકળ્યા ગાંધીનગર જવા માટે. અને એક બીજું વસ્તુ કે હજુ તો આપણે ઘઉં વાઢવાનું ઘઉંની સિઝન આવી નહીં, ઘઉં વાઢવાનું મશીન આવી ગયું જોવા જાય. દાદા જો મિત્રો તમને બતાવું અને આપણે ટેમ્પા પાછળ ખાઈને ઉભા રહ્યા કેમ કે બેસવામાં આપણે કંટાળો આવે. ઘડી કીધું ઉભા રહીએ ટેમ્પા તો જો આ મશીન જાય. આ ઘઉં વાઢવાનું મશીન હા ઊંઝાથી મહેસાણા હાઈવે ટ્રેન ચોક ખબરી પડતો જઈ ખબર જ ના પડી. આપણે કંબોઈ જઈને ગાય જતા રહેશે અને ચોકી ગયા રોધે બાટકીએથી અત્યારે વાગ્યા 12:30 રાતના અને યુવરાજની ઊંઘ બગાડી, રાહુલ સાંગ મુડેઠાની ઊંઘ બગાડી અને આપણે બધાને લઈને બેઠા ઊંઘવા માટે. તો મિત્રો હવે ઘેર જઈને વિડીયો બનાવીશું નહીં, એટલે આપણો વિડીયો પૂરો કરીએ. જય માતાજી, ગુડ નાઇટ અને હેપી દિવાળી. એડવાન્સ.